નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને આંખનું નિદાન કેમ્પ યોજાયો। સંસ્થામાં અબોલ જીવો માટે કાર્ય કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જયેશભાઈ પરીખ અને શ્રીમતી હિનાબેન પરીખ દ્વારા તેમના પૂજ્ય માતૃશ્રીના 90મા જન્મદિન પ્રવેશ નિમિત્તે સ્પેશિયલ બાળકો સાથે ઉજવણી કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। સંસ્થાના ગ્રાઉન્ડમાં વિવિધ ઘટાદાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો। બાળકો માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। શ્રીમાન જયેશભાઈના પરિવારજનો અને તેના મિત્ર મંડળ, કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસીબા, દીપા માસીબા અને વન વિભાગમાંથી શ્રીમાન વિજયભાઈ પંડ્યા અને તેમનો સ્ટાફ તથા શુક્લતીર્થમાં વૃક્ષારોપણ ક્ષેત્રે ખૂબ જ અનેરી કામગીરી કરી રહેલ શ્રીમાન મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। સાથે સંસ્થા પર સંકળાયેલ હોસ્પિટલ મોગો દ્વારા મફત મોતિયાબિંદ ઓપરેશન અને આઈ ચેકઅપનો કેમ્પ પણ યોજાયો, જેમાં આજુબાજુના ગામોના 60 જેટલા દર્દીઓએ લાભ લીધો અને 15 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા। રિપોર્ટર અભિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ત્રાલસા, ભરૂચ।